અરે બાપ, તારી હિંમત કેવી રીતે થઈ શેની? સચિનને હાથમાં લેવાની? એટલે બા ખવડાવું છું એને હું ખવડાવી દઈ મારા છોકરાને. તારે ખવડાવવાની જરૂર નથી. અભાગ્યણ, તારો હાથે પડશે ને તો મારા દીકરાની જિંદગી છે ને પૂરી થઈ જાય. બા હું બોલો છો? હા, મેં તો કઈ કર્યું નથી, હું તો ખાલી ખવડાવતી હતી એને. મારા દીકરાની તો ભડકી ગઈ છે. એના કરતાં તું ને તારી બે દીકરીઓ મરી ગઈ હોત ને તો સારું થાત. હવે મારા આ દીકરાને નજર લગાડીશ. બા આ હું બોલો છો તમે? બરાબર બોલું છું. ખબર નથી પડતી કેટલી વાર કીધું છે કે મારા આદિત્યના દીકરાથી દૂર રહેવાનું કીધું છે ને, પણ નહીં, એ સમજ નહીં પડે. એ તારી બે આપી છે ને ભગવાને, એને હાચવ. સમજી? તમે વારે ઘડી એક ને એક વાત હું કામ બોલો છો? તમારા દીકરા સ્વર્ગવાસ થયા એમાં મારો શું વાંક છે? મેં થોડી કઈ કર્યું છે. હા હા, તારો શું વાંક છે? તારો તો કોઈ વાંક જ નથી ને. વાંક તો હંધોય અમારો છે. અભાગણી, છપ્પર પગી, જે દીથી આવીને એ દિવસથી નખો જ વાર્યું, બીજું કાંઈ કર્યું નહીં. બસ કરો બા, તમે તો મને માણામાં ગણતા જ નથી. તને માણોમાં નહીં, તને હું છે ને કાંઈમાં નથી ગણતી. તારું મોઢું જોવું મને નથી ગમતું. તું છે ને મારા ઘરની એવી સવા દે, મારે હું કહેવું, એવી પનોતી છો, અમને બધાને ભરખી ખાય એવી છો, જીવતી ડાકણ. બા તમને ખબર છે ને મને ખબર છે કે તમારા દીકરાના જવા પાછળ મારો કોઈ હાથ નહોતો, છતાંય તમે હંમેશા મને બોયલા કરો છો. દીકરીઓ છે બે, ક્યાં જાવે ને બેને લઈને કોને કહું કે મને રાખે? હા હા, હવે તો અમારા માથે જ પડીશો ને. મારા દીકરાને ભરકી ગઈ, એના કરતાં તારી બે દીકરીઓને તું જાતે મરી ગઈ હોત તો સારું હોત. 70 વાર કીધું છે કે મારા દીકરાના દીકરાથી દૂર રહેજે. તારો પડછાયો ન પડવો જોઈએ. તારો પડછાયો તારા મન કરતાં વધારે કાળો છે. સાચી વાત છે, તમે કહો એ હંધુય સાચું બા. મારે તો ક્યાં જાવું ને શું કરવું ને એ નથી ખબર પડતી. માવતર જાવ તો ત્યાં ભાભી હક નથી દેતી, અહીંયા આવો તો તમે મને આવું બોયલા કરો. મારો વાંક હું છે? ખવડાવતી જ હતી ને. ક્યારે? તારે મારા સચિનની આગળ પાછળ નહીં આવવાનું. ડાકણ, તારી નજર લાગી જાય ને તો મારો આ રૂપાળો કોમળ ફૂલ જેવો દીકરો છે ને છીનવી લઈ તું. તારી નજર જ ન થારી. હવે હું જોવસ આંખો ફાડી ફાડીને એને હારી લાગસ. મારા દીકરાને ખવડાવવાના બહાના ગોતે છે. કાંઈ ખવડાવવું નથી. તું છે ને પોતે ખાઈ લે એટલે બહુ છે. નાલાયક. હવે જા અહીંયાથી. નજર નાખતી હશે મારો દીકરો કેટલું ખાય છે ને કેટલું નહીં. બધી નજર એના પર હશે. વાહ, ચાંદા મારા દેખાય નહીં એટલે તો આપણે અહીંયા બેસીએ છીએ એને જોવા. ભૂલી ગયા? હું કહું છું, આ પાળો હરખો કરી નાખો છે, બેઠક હરખી થઈ જાય ને એવું. એ વાત સાચી. લેતી જા પાવડો 2 લાવજે. એક લાવીશ. હું અહીંયા ઊભી ઊભી જોઈશ ને તમે સરખું કરજો. વાહ વાહ વાહ, આ તો સારું નહીં, બધું કામ મારે જ કરવાનું. હા તો તારે કોણ ખાલી જોયા કરે? કરવાનું. એમ નહીં, મારે કરવાનું હોય કઈ? અરે એમ કહેવાય કે તમે બેસજો, હું એકલી કરી નાખી. શાહજહાં છે ને એને મુમતાજ માટે આખો તાજમહેલ બનાવ્યો હતો, અને તમે એક મામૂલી પાળો નહીં બનાવી શકો? એમની વાત ન થાય, એમની પાસે ફદિયા હતા, મારી પાસે થોડા છે. પાળો બનાવવાનો છે, આખું મહેલ નહીં. આ ઘર તો ખડક્યું છે, અને હવે બીજું કાંઈ વધવું જોઈએ ને વાહે. આપણે કેટલા જણા છીએ ઘરમાં એ ખબર છે ને પાછી? કેટલા સભ્યો છે એટલે? એ બધાનું હોત પૂરું કરું જ ને અત્યારે તો. હા પણ એ તો કરવું જ પડે ને, કોઈ છે ઘરમાં પૂરું કરવા વાળો? તું વિચાર કર, બાપુજી, હું, તું, આપણો સચિન, પછી ભાભી અને એની 2 છોકરીઓ. હા, કેમ ભાભીનું નામ લીધું ને અટકી ગયા? ભાઈ હોત તો કેટલું સારું હતું નહીં? અત્યારે આ બધી જવાબદારી મારી માથે ન આવે. ક્યારેક ભાઈની યાદ છે ને એટલી આવે છે ને કે એમ થાય કે એ હતા ને તો મારે કાંઈ ઉપાધિ જ નહોતી. હું નાનો હતો ને તો બહુ સારું હતું કે બધી જવાબદારી ભાઈ જ સંભાળતો. એ વાત તો છે, પણ એક વાત કહું, મને આ વિચાર કેટલા દિવસથી આવે છે. કયો? જો ભાભીની ઉંમર હજી નાની છે, તો આપણે કોઈક સારો છોકરો જોઈને ભાભીના લગ્ન ન કરાવી દેવી? એટલે એ તો એના મોઢે ન કે, પણ આપણે તો સમજવું જોઈએ કે નહીં. હવે
એની સામે આખી જિંદગી પડી છે. આખી જિંદગી એક છોકરી એકલી કેમ કાઢે? તને લાગે છે ભાભી માનશે? એ તો મનાવશું, માની જશે. અરે બબ્બે દીકરીઓના સહારે જિંદગી કાઢવા માંગે છે ને આપણે સામેથી કેવી રીતના કહીએ? એ બધી વાતો થાય, જિંદગી ન નીકળે. આ જિંદગીમાં એક આદમી ન હોય ને તો એકલા જિંદગી ન નીકળે. કોઈને કોઈ સહારો તો જોઈએ જ. અને છોકરીઓ આજ છે ને કાલ નથી. પછી હું સમજુ છું, પણ તને એ ખબર છે કે કદાચ આપણે વાત કરશું ને ભાભી ના પાડ દે તો પછી ક્યારેય વાત નહીં કરીએ. મને તો ડર લાગે છે કે ભાભી બંને દીકરીઓને પણ લઈ જશે. જો દીકરીઓ તેની ભેગી જ હોય ને, એમ કોઈ મા દીકરીના વિખોટા તો ન પડાવી શકી ને આપણે આપણા સ્વાર્થ હાટું, આપણા લોભ હાટું ભાભીની જિંદગી તો ન બગાડી શકી ને. અને એ માણસ ન કહી શકે, એને સમાજની બીક હોય, શરમ આવતી હોય, બધું હોય, પણ આપણે સમજીને એની યારે વાત કરાય તો કંઈક થાય. અને જો આજ નહીં તો કાલ વાત તો કરવી જ પડશે. હા, વાત તો કરવી પડશે, પણ પેલા બા બાપુજીને બધાને પૂછવું પડશે ને એ લોકોનો શું વિચાર છે. અને રહી વાત તો ભાઈની દીકરી આપણી દીકરીઓ છે ને. હા, હું એમાં ના નથી પાડતી. હું તો બે છોકરીઓને આપણે સચિનની જેમ જ રાખું છું ને, મેં ક્યારેય ના પાડી. પણ આ બધામાં ભાભીનું ભવિષ્ય હું એટલા હાટું કહું છું કે ભાભીના લગ્ન કરાવી દેવા જોઈએ. ઠીક છે, તું કહેજો તો પછી એ વાત ઉપર વિચારીએ અને વાત કરીએ. પણ આવી વાત કરવાથી ભાભીને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં લાગે. આપણે અત્યાર સુધી આવી વાત નથી કરી. ભાઈના ગયા પછી આપણે હંમેશા એમ જ કીધું છે કે આજ તમારું ઘર છે ને અમે હંમેશા તમારું ધ્યાન રાખશું. એ તો આપણી ફરજમાં આવે, એટલે આપણે એકવાર નહીં 7 વાર કહેવું પડે. પણ હવે એને ઘરે બારે કરવાને એ આપણી ફરજમાં જ આવે, એટલે વાત તો કરવી જ પડશે. સારું, એવું હોય તો તું પેલા ભાભી યારે વાત કરી લેજે. એનું શું કેવું છે એ જાણી લેજે, પછી આપણે આગળ વાત કરશું. બાપુજી, અરે તમારી ચા. હા બેટા. બીજું કાંઈ લઈ આવું? ના કઈ પણ વહુ બેટા, આ કેમ તમારું મોઢું આંખો લાલ લાલ છે? કાંઈ નહીં, ચા બનાવતી હતી ને તો ધુવાણો લાગ્યો સાંખમાં. પણ બેટા ધુવાળો લાગે પણ આટલો બધો તો ન હોય ને, સુલામાં કે આટલો બધો ધુવાળો થોડો હોય. અને પણ વહુ બેટા તમે કંઈક છુપાવો એવું લાગે છે. જે હોય તે મને કહી દો, પણ તમે આમ નારાજ રહો ને એ મને નહીં ગમે. શું કહું બાપુજી, ક્યાંથી શરૂઆત કરું વાતની બોલ. અરે પણ બેટા શરૂઆત કરો ને. હું હજી બેઠો છું આ ઘરમાં, તમે શું કામ ચિંતા કરો છો? તમે એકલા નથી. બાપુજી, કોઈ માણા મરી જાય તો એમાં વાહેવાળાનો શું વાંક? કાંઈ નહીં, પણ કોણ કહે છે કે વાંક છે તમારો? અને બા. શું કામ કે? બાનું કહેવાનું એવું છે કે તમારા દીકરાની મોતની પાછળનું કારણ હું છું. હું એમને ભરખી ગઈ છું, મેં એમનો જીવ લીધો છે. અરે એ તો છે ને બોલ બોલ કર્યા કરે છે. તમારે એની વાતને મગજ પર નહીં લેવાની. અને હું એને કહી દઉં છું કે આજ પછી તું આવા શબ્દ નહીં વાપરતી. અરે એમાં તમારો શું વાંક છે? એ તો ભગવાનનો માણસ હતો અને ભગવાન એને મોકલેલો હતો અને ભગવાને ફરી પાછો એને લઈ લીધો. બાપુજી, હું એ જ કહેવા માંગુ છું. અરે હું શું કામ મારા ધણીને જાતે જ મારું? હા, મારા ઘરમાં બે દીકરીઓ છે, મને એની ચિંતા છે કે એ મોટી થઈને શું કરશે બાપ વગર. અરે વિચાર કરો કે મારું કોઈ નથી. માવતર જાવ ને તો ભાભી ધક્કા મારે છે, અહીંયા રહું તો બા હેરાન કરે છે. હું જાઉં તો જાઉં ક્યાં? અરે પણ બહુ બેટા તમે આમાં દિલ નાનું નહીં કરો. એ મમ્મીની વાત છે હોય ને એને બહુ મગજ પર નહીં લેતા, નકર તમારી તબિયત બગડશે. અને હું તમારી પાસે હજી બેઠો છે આ ઘરમાં, શું કરવું કોને શું બોલવું ને હજી હું બેઠો છું બોલવા વાળો. બાપુજી, હું સચિન મારો દીકરો નથી. હું સચિનને હાથ લગાડું ને તોય બા જેમ તેમ બોલે છે. હાથમાંથી ઝટકી લીધો આજ આવીને કે એને કોઈ દી હાથ ન લગાડતી અભાગણી છો એમ. સાચું કહું બાપુજી, મને બાની બધી વાતોનું બહુ ખોટું લાગે છે. હું એટલી ખરાબ માણસ નથી જેટલી ઈ મને ચિતરે છે.
અરે નથી જ ને, પણ એ સમજતી નથી, પણ તમે તો સમજો છો ને. હું એને સમજાવીશ ને, પણ હવે તમને આવા કંઈક શબ્દ નહીં બોલે. ભાગડી છે ને, આવા શબ્દ આપણા ઘરમાં શોભે નહીં, અને એને તો બિલકુલ નહીં શોભે આવા. સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં, તમે બાને કાંઈ ન કહેતા, નહીં તરી મારી યારે પાછા બાદ છે. અરે ભલે ને બાજે, પણ હું એને બાજવાનો એને મોકો જ નહીં આપું. અને તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીશ અને કહીશ. અરે સમજાવીશ, એને વોર્નિંગ આપું છું હવે, એને ઓર્ડર કરું છું હવે કે આવું તાથી નહીં બોલાય. તમારી ઈચ્છા, બાકી હું નથી કહેતી કે મારા કારણે હવે ઘરમાં કોઈ લપ થાય. હું આમેય થાકી ગયેલું માણસ, હા હા સાચી વાત ધણી છે ને. વગરની, દીકરીઓ નાની, અને આ ઘરના ઝઘડા હવે મારથી નથી જોવાતા. કંઈ વાંધો નહીં બેટા, તમે ચિંતા નહીં કરો. હું તમારી બા સાથે બધી જ વાત કરી લઉં છું, કારણ કે હું જ્યાં સુધી નહીં બોલતો હતો ને ત્યાં સુધી જ, પણ હવે મારે બોલવાનો સમય આવી ગયો છે. ઠીક છે બહુ બેટા, ચાલો તમે આરામ કરો. કેમ નથી સમજતી આ, અને કંઈ ભાન નથી પડતું બહુ સાથે કેવું વર્તન કરું છું. એ રડવાનું બંધ કર, ચૂપ થા. હા જેવી પૂરેપૂરી છો ને, રડે છે ક્યારની, કઈ બોલતા નથી તો પાછી માથે જ ચડી જાય છે, માથે જ ચડી જાય છે. અને તું અહીંયા બેસ, ઊભી રહે. ખવાનું માંગતા નહીં, બે માંથી એક કઈ સમજી ગયા? શું થયું? હે બાએ માર્યું? આ શું કરે છે તું? કઈ નહીં, બેટા, ઘરમાં ચાલ. તોફાન કરતી હતી, કલર કર્યા ને એટલે ઘરની બહાર ઊભી રાખી છે બંને જણને. ધૂળેટીનો તહેવાર છે, હોળીનો તહેવાર છે, તો ઘરમાં કલર તો પડવાનો જ ને. અરે બેટા આવું કેમ કરે છે? રોવાનું ઊભી રહે નહીં. અહીંયા. ચાલ 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 દાદા આવી ગયા ને, દાદા આવી ગયા ને, બાને વળશે હમણાં. ચાલ ચાલ બેટા, લે બેટા જા ઘરમાં જા તને ઘરમાં જા. શું ઘરમાં મોકલો છો? તો શું કરવાનું? જા બેટા જા ઘરમાં જા. હા જા. તું રમવાની છે અહીંયા? તને કઈ શરમ જેવું છે કે નહીં? આ છોકરી ઘરમાં ન જાય તો ક્યાં જાય? હે જન્મમાં એની માં અને આ મારા દીકરાને ભરખી ગઈ છે. હવે તું છે ને એની મા વિશે પણ બોલવા બાકી. આ નાના છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય. આની સાથે આવી તમને વાત તો નહીં કરાય. બધું ભગવાનનું રૂપ જ લાગે છે ને, પણ મને નથી લાગતા. તો તને નથી લાગતા ને, તો તું આ ઘરમાં નહીં રહે. આ છોકરાઓનું ઘર છે, નાના છોકરાઓ જે ઘરમાં હોય ને એમાં આવા તો થવાનો જ છે, અવાજ થવાનો છે ને, ઘર બગડે પણ અને દિવાલ પણ બગડશે. અને તું મીરા સાથે કેવું વર્તન કરતા ખબર પડે છે? તું શું બોલી રહી છે એને? કેમ શું બોલી? અરે આજે શું બોલી હું? અરે પેલો આપણો નાના દીકરાને રમવા લીધો ને એના વિશે તું ગમે તેમ બોલે છે કે મને મારા સચિનને એક એનો પડછાયો પણ ન પડવો જોઈએ, કારણ કે એ અરે, મને પણ કેવી વાત કરે છે ને, કઈ અંધશ્રદ્ધામાં રહે છે? ઘરમાં રહે છે ને પડછાયો તો શું એને સામસામી નજરમાં પડવાનો છે? એમાં પડછાયાની વાત ક્યાંથી આવી? સાથે રહીએ છે તો તમે એનો ખોટો પક્ષ જ શું કામ લો છો? લેવો પડે એમ છે, કારણ કે તું છે ને જરૂરથી વધારે તારી જીભડી ચલાવવા લાગી છે. હવે આ વહુ વિશે તું આવું બોલે? વહુ મારી સામે રડતી હતી અત્યારે, મને ચા આપવા આવી તે. તમારી આગળ પીલુડા પાડવા એ તો એની જૂની આદત છે. સનાર માટે પીલુડા પાડે? એના માટે જ ને, એને પીલુડા શું કામ પાડે? કારણ કે ખબર છે કે તમે હંમેશા એના પક્ષમાં રહ્યા છો. અરે તમને તું- દેખાતું નથી કે આપણા જવાન દીકરાને ભરકી ગઈ અને આ બે માથે બોજ આપણી ઉપર નાખ્યા છે. બે દીકરી જણી, એકે દીકરો જણીને આપ્યો. હા બધું છે ને એના હાથમાં નથી, એ તારા નસીબમાં નહીં હશે ને એટલે આવું થાય. અચ્છા, મારા હા, નસીબમાં હા તો? નહોતું. મારા નસીબમાં તો ભગવાને બે દેવ જેવા દીકરા લખ્યા હતા, પણ આ કાળમુખી ઘરમાં આવીને એટલે મારા નસીબમાંથી મારો દીકરો જતો દીકરા રહ્યો. તું છે ને એક દીકરાને દાદી બનવાના લાયક નહીં હશે ને એટલે ભગવાન એને દીકરો નહીં આપ્યો, ને દીકરી આપી તો શું થઈ ગયું? માં વાંધો શું છે? તમે છે ને મારી વાતમાં વચ્ચે ન બોલો ને ત્યાં સુધી સારું તો છે. પછી હવે આ ઘરમાં જો તારે શાંતિથી રહેવું હોય ને તો આ વહુને કઈ ન કહેતી. ને કેવા કેવા શબ્દ વાપરે છે તું, તને ખબર પડે છે? વહુ ક્યાં જાય? એના નસીબમાં આપણો દીકરો બી નહીં હતો તો હવે એ ક્યાં જવાની? જન્મની ખાઈમાં જાય, ડૂબી મરે, પડી જાય. સમજી ગયા? એટલે મતલબ તું નહીં સુધરે એમ ને? હું શું કામ સુધરું? અને મારે સુધારવાની જરૂર નથી. જેને સુધારવાનું છે ને એને સુધારો. તો એનો વાંક શું છે? એ ઘરમાં એનો વાંક શું છે? આ દીકરીઓ નાની દીકરીઓ રમે છે, રોવે છે, તો એનો શું વાંક છે? કેટલી વાર કહું કે એનો જ વાંક છે. શું એનો વાંક શું હોઈ શકે? કેમ નથી ખબર? હે? નથી ખબર? એકની એક વાત 50 વાર બોલાવડાવશો. દીકરો ચાલ્યો ગયો, ભગવાને દીકરો આપને આપેલો હતો અને ભગવાને પાછો લઈ લીધો, એમાં એનો શું વાંક? હું એમ કહું છું, અને એને દુખી કરીને તને શું ફાયદો થવાનો છે? બસ કરો, બસ કરો હવે. મારે તમારી સાથે કોઈ ખોટી ભેજામારી મારી નથી પાસે કરવી. પણ એવો છે ને ફાલતુ ટાઈમ જ નથી કે તારી સાથે વાત કરું. તો શું કામ કરો છો મારી સાથે ફાલતુ ટાઈમ? શીખવાડવાને સમજણ આપું છો. એ નાલાયકના લીધે મારી સાથે ઝઘડો નહીં કરતા, નહીતર જોયા જેવી થશે. શું કરી લેશે તું? કાંઈ નહીં. તમે મારી સાથે ખોટી જીભાછોડી નહીં કરતા, નહીતર એ અને એની બંને દીકરીઓ આ ઘરની બહાર જશે. સમજી ગયા?
કઈ જાતની સ્ત્રી છે સાચા નરસાનું કંઈ ભાન જ નથી. સમજ જ નથી પડતી, પોતાની જાતને સમજે છે શું ખબર નહીં. આખો દિવસ એક જ કામ રહ્યું છે, વહુનો પક્ષ, વહુનો પક્ષ, વહુનો પક્ષ. નેતા હોય એમ. તારા બાપાને સમજાવવા હોય ને તો સમજાવી દેજે. બાકી છે ને આ વખતે હું એમનું નહીં સાંભળું. કેમ શું કર્યું મારા બાપાએ? શું કેમ ખબર નથી શું કરે છે. આખો દિવસ વહુની આજુબાજુ ટીંગાટોળી કરતા હોય છે. પણ અરે પણ શું? તમે કેવી ભાષા બોલો છો? ઢીંગા ટોળી એટલે? હા, વહુ આવી છે, વહુ પેલી છે, વહુને આમ નહીં કહેવાનું, વહુને તેમ નહીં તો શું એને આ શોભાના ગાંઠિયા બનાવીને રહેવા દઉં? શાંતિ રાખો, સમજવાની કોશિશ કરો. તમને કહે છે તો એમાં આપણું તમારું આ ઘરનું બધાનું હિત જ ઈચ્છે છે ને. શું બાપુજી શું ઈચ્છે છે કે કોઈની યારે ઝઘડો ઘરમાં ન થાય. હા તો હા, નાલાયક મારા દીકરાને ખાઈ ગઈ છે, એને માથે પડી છે, પાછી એના ઉપરથી બે છોકરીઓ, એને પણ આપણે સાચવવાની. હું ના લાયક કોની વાત કરો છો? તારી ભાભી. મીરા, તમે આવું કેવી રીતના બોલી શકો? અને તમને શું દુખાવો છે એમની સાથે? મને નથી ગમતી. એ મારા દીકરાને ભરખી ગઈ ને એ દિવસથી એ મારી નજરમાં સાવ ઉતરી ગઈ છે. ક્યાં છે સંધ્યા વહુ છે? ક્યાં એને બોલાવ ને. શાંતિ રાખો. સંધ્યા ભાભી સાથે વાત કરે છે અને હું તમને કહી દઉં કે કદાચ ભાભીને મનાવી પણ લેશે આપણે. એટલે અમે લોકોએ વિચારતા હતા કે ભાભીના બીજા લગ્ન કરાવી દઈએ. મહેરબાની કરીને એના લગ્નનો ખર્ચો પણ નથી કરવાનો થતો. એને જેમ બને ને એમ ઘરની બહાર કાઢવાની યુક્તિ ગોતો. બરાબર છે? સમજી ગયા? કેવી રીતના કાઢવા? ને તમે કેવી વાત કરો છો? બહાર કાઢવાની વાત કરે છે. અને મમ્મી જે ગુસ્સે થયા છે. મને એ દીઠી ગમતી નથી. એ નહીં ને એની બે દીકરીઓ પણ નહીં. મને હવે એનો પડછાયો પણ નહીં પોસાય આ ઘરની અંદર. કોઈ પણ યુક્તિ કરીને એને આ ઘરની બહાર કાઢો. જોઈએ તો છે ને રસ્તે રજડતી કરી દો. જોઈતી જ નથી મને. તું વાત કરવા ગઈ હતી ને? હા, શું વાત થઈ? મેં ભાભીને કહ્યું ને કે તમે બીજા લગ્ન કરી લો, તમારી આખી જિંદગી પડી છે, જિંદગી કેમ કાઢશો? એમને એવું કહ્યું કે હું મારી બે દીકરીને સહારે જિંદગી કાઢી લઈશ, મારે લગ્ન નથી કરવું. એટલે આ જ ઘરમાં આપણા જ માથે બેસી અને મગ દળવા છે નહીં? એક મિનિટ. પછી મેં એને ફોર્સ કર્યો તો એમણે એવું કહ્યું કે એવું હોય તો તું એકવાર મમ્મી સાથે વાત કરે, મમ્મી જેમ કે. ગામના કાળા કૂતરા હાથે પૈણાઈ દો, પણ એને અહીંથી રવાના કરો. લંગડો, લૂલો, વિદુર જે હોય ને એ, કાણો, બેરો, આંધળો જે હોય ને એની હારે પૈણાઈ દો. મને આ બલા જોઈતી જ નથી મારા ઘરમાં. મને જરા એટલે જરાય નથી ગમતી. મને એનું ડાચું જોઉં ને એમ થાય કે મારો દિવસ ખરાબ ગયો છે. ગરમ થયા છે. એની છોકરીએ, એની બંને છોકરીઓએ આખા ઘરની અંદર રંગે રંગ રંગ્યા છે. નાલાયક. અત્યારથી આટલા રંગ બતાવે છે, મોટી થશે પછી તો આપણા નાક કપાવશે. એ પહેલા નાક કપાય ને એ પહેલા કાઢો. તો તમે નથી રમ્યા રંગે? હે, તમે કયો ને તમે નથી રમ્યા? તમે તો બાકી નથી મૂક્યું કાંઈ. આ બધી તમારી બેનપણીઓ સખીઓ લઈને નદીએ જતા અને ન્યા ધબધબાટી બોલાવતા, એનું કાંઈ નહીં. ઘર ગંદા નહોતી કરતી, ઘર ગંદા નહોતી કરતી. હો, પેટ્રોલ નાખો છો, ઘડીક વાર શાંતિ રાખો ને. ના ના, સળગતામાં પેટ્રોલ ના, આ છે ને બળતામાં ઘી ઓમવું ને એ તો હવે આ ઘરની આદત પડી ગઈ છે. પણ જો મમ્મી, છોકરીઓ નાની છે, એટલા તોફાન કરે એમાં શું કામ આટલો બધો ગુસ્સો? મને એ નથી સમજાતું કે તમને અક્કલ જેવું છે કે નહીં? છે કે નહીં? આખી જિંદગી મારો આ દીકરો કમાતો રહેશે, હા, અને એની પાછળ ઉડાડતો રહેશે, કારણ કે મારા મોટા દીકરાને તો ભરકી ગઈ છે. હા, હવે કરવાનું શું? પાપીનો કાંઈ વાંક નથી. ના ના, એનો વાંક ક્યાં છે? વાંક તો મારો છે. વાંક બધો મારો છે બેટા, મારો. જે થવાનું હતું એ થઈ ગયું છે અને હવે આપણે જે કરી રહ્યા છીએ એ યોગ્ય નથી. મને છે ને શ્વાસ ચડે છે. તમે મને યુક્તિ આપો, નહીતર છે ને એક દિવસ એવું થાય કે ઈ તો આ ઘરમાં રહે, તમારી માં ઉકલી જાય. એક કામ, લીંબુ શરબત બનાવી. નથી પીવું, નથી પીવું. બસ એટલું વિચારો કે એને આ ઘરમાંથી કેમ કાઢવી. વિચાર. હા, લગ્ન કરાવવા ને તો લગ્ન કરાવી દો. મેં કીધું ને કાળો કૂતરો હાલશે, કરાવી દો. છે તમારા ધ્યાનમાં? મારા ધ્યાનમાં તો એના માટે કૂવા સિવાય બીજું કાંઈ નથી. કૂવો જ પૂરવો જોઈએ એને. તમે કેમ આવું બોલો છો? આપણા ઘરની બહુ કહેવાય. એમ આ બહુને લાયક છે? આવી એ દિવસથી ધનોત પનોત કાઢ્યું મારા ઘરનું. નખો જ જાય, નખો દેણનું. તમે એક જ તે આટલા બધા ધુઆ ફુઆ થાવ છો. મને નથી ગમતી, મને જરાય નથી ગમતી, દીઠી નથી ગમતી. તમને નહીં પહોંચી શકાય. હા તો મને નહીં પહોંચી શકાય? મને એટલે હું તમને નહીં પહોંચી શકું. અને આભાર, તારા દીકરાને એને રમાડવા નથી આપવાનો.
અને રમતો હશે ને એની હારે તો હવે એનો વારો નહીં તારો વારો પડી જાય. ધ્યાન રાખજો. યુક્તિ કરો ઝટ. હ એનો તો છો ને કાળા પાણીની સજા આપું. એવી મારું ને કે કસાની રહે જ નહીં. એને કોઈ જગ્યાની હા લઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેવો કે મારા ઘરમાં ચોરી કરી છે. ચોરીનો આરોપ લગાડી દો. ચોરીનો આરોપ. અને તમારી ઉપર આરોપ નાખશે તો કે તમે એમને માર્યા. માયરા હું છે ને હું આમ આ પેલા પિક્ચરો નથી કરતા એવું કરી તું જો ખોટે ખોટું મારા ઉપર છે ને હંધુય લગાડી દઈ અને પોલીસને બતાવી કે આ વહુ છે ને મારી પહેલાં કમજાત મારા દીકરાને ખાઈ ગઈ ને હવે મને ભડકી જવાની. તું જો હવે નહીં મેલાય. હવે જરાય નહીં મેલાય. સંધ્યા એવી તો હું વાત હતી ક્યાંય ઉપર બોલાવીને કરવી પડી? ભાઈએ કાંઈ કીધું ખીજાણા? ના ના એ મને મૂકી જવાના પણ એમાં એવું હતું ને કે વાત જ એવી હતી એટલે બધા સામે કરવી મને બરાબર ન લઈ ગઈ. સંધ્યા તને મારાથી કંઈ વાંધો હોય ને તો કહી દે, પણ હું કાંઈ ભૂલમાં હોય ને તો મને માફ કરી દેજે. હા તમે શું કરો છો? એવું કાંઈ નથી અને મને તમારાથી શું કામ વાંધો હોય? કોણ જાણે આ તારા ભાઈ ગયા ને તે દુનિયા ફાળ બેહી ગઈ છે મારા મનમાં. ક્યારે કોના વાંકમાં આવું, ક્યારે કઈ ભૂલમાં આવું ને એ ખબર જ નથી પડતી. બોલ તું હું કહેતી હતી? જો ભાભી મને એવું લાગે છે કે તમે છે ને તમારી જિંદગીમાં હવે એકલા થઈ ગયા છો. મતલબ મને ખબર છે કોઈ પણ છોકરી હોય ને એને પોતાની યારે એક હથવારાની જરૂર હોય અને તમારી સામે તો કેવડી મોટી જિંદગી પડી છે અને તમારી ઉંમરે હજી નાની છે. તો મને એવો વિચાર આવે છે કે તમે લગ્ન કરી લો તો. સંધ્યા આ તો હું બોલેશ બેન, જરાક વિચાર તો કર. હું કાંઈ નાની ઉંમરની નથી કે મારે લગ્ન કરવા. અરે એકના વગરની બબ્બે દીકરીઓ છે મારે. બે દીકરીઓની માં લગ્ન કરતી હારી લાગે? ભાભી કેમ ન લાગે? તમે દુનિયાનું ને સમાજનું વિચારવાનું બંધ કરી દો. હા તમે એકલા હશો જ્યારે તમારે કોઈની જરૂર હશે ને ત્યારે દુનિયાને સમાજ નહીં ઊભું રહે. અને દીકરીઓ તો કાલ સવારે પૈણીને હારે વયું જાય. પછી તમારું કોણ? ખબર નહીં, પણ જો મારો આવો કોઈ વિચાર નથી. હું શાંતિથી રહેવા માંગુ છું બસ. સંધ્યા તને ખબર છે કે ધણી જરૂરી નથી જીવવા માટે. જીવવા માટે જરૂરી છે માન સન્માન ને ઇજ્જત, રોટલો અને આશરો. જો આટલું મળી જાય ને તો હું મારી દીકરી ઉપર જિંદગી કાઢવા માટે તૈયાર છું. ભાભી આ બધું બોલવામાં સારું લાગે, જીવવામાં નહીં. હા જો સાચું કહું છું, તમે વિચારીને જુઓ. તમે કહેતા હોય ને તો મારો ભાઈ છે ને એનો દોસ્તાર છે, એને એની ઘરવાળી ગુજરી ગઈ છે નાનો છોકરો મૂકીને. તમારી ઈચ્છા હોય તો હું ત્યાં વાત અકાવું. મારી કોઈ ઈચ્છા નથી, પણ તારે વાત કરવી જ હોય ને તો બાને કહી દે. હું આ વાતમાં હાના ન કરી શકું કાંઈ. બાને તો એવું જ લાગે છે ને કે મારે જીવી લેવું છે બસ, અને કાંઈક લફડું હશે એટલે મેં તારા ભાઈને. મારા ભાઈને એટલે? હા મારા ભાઈ ગુજરી ગયા એમાં તમારો શું વાંક છે? એ બાને કોણ સમજાવે? કહીને થાકી ગઈ કે કોઈના મરવા પાછળ કોઈ માણા કારણ નથી હોતું. સંજોગ, સમય અને મોત આવે એટલે કોઈને રોકી ન શકે. રિહાઈને ગયા હોત તો હું મનાઈ આવત સંધ્યા, પણ એ તો એવી જગ્યાએ ગયા છે કે જ્યાં હું પાછળ ન જઈ શકું. એને મનાવીને પાછા ઘરે મારાથી ન લઈ આવે. બસ ભાભી તમે બારની વાતનું ખોટું ન લગાડો અને હું જે કહું છું ને એ બાબતે થોડુંક વિચારજો. સારું, હવે મન થોડુંક હળવું કરી નાખો અને હાલો આપણે જઈએ. જાઉં આવું. એ ભગવાન, મંદિરની સામે કીધું તું. ભાઈ નમસ્તે. તમે આટલામાં જ રહ્યો છો? હા, એટલા મેં રહેશો ને. આ વિજયભાઈનું ઘર જોયું છે તમે?
વિજયભાઈનું ઘર જોયું તો પણ અહીંયા છે વિજયભાઈનું ઘર પાછળ. અહીંયા જ છે. હા, આભાર તમારો હા ભાઈ. ધન્યવાદ. ચાલો. વિજય કાકા છો તમે? હા હા હું વિજયભાઈ છું, પણ બેટા તું કોણ? મેં તને ઓળખો નહીં. અરે હા, હું ભોજાભાઈનો દીકરો, તમારો નાનપણનો મિત્ર, ઓહો, ભોજાભાઈનો દીકરો. ઠીકરિયા ખેડા ગાંવ. અરે પણ ત્યારે તો તું બહુ નાનો મેં તને જોયો હતો, અને આ દાઢી કેવડી મોટી થઈ ગઈ. ઘણા અરે વર્ષ થઈ ગયા કાકા, હવે 30 વર્ષ ઉંમર થઈ ગઈ તો પછી દાઢી ને બધું સમય સાથે બધું બદલાઈ જાય ને. પણ બેટા તું આ બાજુ ક્યાં આવ્યો? અરે મને અહીંયા- મળવા? અહીંયા બાજુની અહીંયાથી 2 કિલોમીટર આગળ મેં જમીન લીધી છે, એના વહીવટ માટે થોડો આવ્યો હતો, અને બધું નામ કરાવવાની બધી માથાકૂટ છે. તો પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું કે વિજય ન્યા જ છે, મતલબ વિજય ભાઈ ન્યા જ છે, અરે તો મળતો આવજે. તારે મને એડવાન્સ ફોન કરી દેવો જોઈએ ને બેટા. પણ હવે તું આવ્યો છે તો તારું હવે અંધારું થઈ ગયું છે, તો હવે તું ક્યાં રોકાવાનો, જમવાનો, અને પછી ક્યાં રહેવાનો છે એ તું? બધી તમે ચિંતા છોડો, મેં હોટલ બુક કરાવી નાખી છે, અહીંયાથી 12 કિલોમીટર દૂર છે સોય ભોજ, આ એ તું- બુક કરાવી નાખી છે. તું ભોજાભાઈનો દીકરો આવું બોલી રહ્યો છે, હોટલમાં રોકાય એમ? કેમ તને તારા પપ્પાએ કંઈ શીખવ્યું નથી કે વિજય કાકાને ખોટું લાગશે અને મળવા જજે? પહેલા એમ તને નહીં કીધું તું? અરે મારે ખોટા કોને હેરાન કરવા, એટલે મેં હોટલ બુક કરાવી નાખી ને જમવાની વ્યવસ્થા પણ ત્યાં થઈ જશે, એ તમે ચિંતા નહીં કરો. મને કીધું તો મળી આવજો, એટલે મેં કીધું ચલો આખો દિવસ તું કામમાં હતો, અત્યારે સાંજે ફ્રી થયો તો તમને મળીને પછી જતો રહો. એક કામ કરતો, તું છે ને તારા પપ્પાને હમણાં ફોન લગાવતો. હું હમણાં જ એને વાત કરું છું કે તારા દીકરાને આવી રીતે મોકલાય, હોટલમાં રોકાવાય. આવડું મોટું મારું મકાન છે, આટલો મોટો બંગલો છે, શાના માટે? હે અ, અરે છો બેટા, જે હોય તે હવે તારે હોટલમાં જવાનું નથી, અને તારે મારા ઘરે જ રહેવાનું છે. કારણ કે નહીંતર તારા પપ્પાને ખબર પડશે ને તો એને દુઃખ વધારે લાગશે, અને અમારી સંબંધ દોસ્તી બગડી જશે. અરે પણ ઠીક છે, હવે તમે કહો છો ને તો હું 2-3 દિવસ જ્યાં સુધી મારું કામ ના પતે ત્યાં સુધી તમારા ઘરે રોકાઈ જઈશ. બસ આ જ વાત હતી. ખુશ? તો બેટા હવે તું અંદર આવશે કે આપણે બહાર જ વાત કર્યા કરશું? ચાલો તો ચાલો. હું શું કહું, બોલ ને. બાપુ પાસેથી 10 લાખનો બંદોબસ્ત કરી દો ને. કેટલા? 10 લાખનો. 10 લાખ? કેવી રીતે અને શું કામ અને શાના માટે? આ ક્યાં હું નોકરી પર ગયું છું, રવણ જ જાઉં. આ ઈ તો હું ઘણા ટાઈમથી જોઉં છું, ઘણા સમયથી હું છે ને જોઉં છું કે તું નોકરીએ નથી જાતો. હા, એમાં વળતું નથી ને કંટાળો આવે આમાં વળતું નથી. નોકરીમાં. કેમ? પગારમાં રહેવાનું, જીવવાનું ને તારીખ મહિનો પૂરો થાય. આવ બેટા. અરે કેમ બારું ભરી ગયા ને? બેસ બેસ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? કોણ છે આ ભાઈ? હા છે ને મારા મિત્ર છે ને ભોજરામ, બહુ જૂનો મિત્ર મારો. એનો દીકરો છે, જો કેવડો મોટો થઈ ગયો, અને આપણા ગામમાં કોઈક જમીન લેવા માટે આવ્યો છે. હા, હવે અહીંયાથી 2 કિલોમીટર આગળ ઈડનો ભટ્ટો છે ને એની બાજુમાં 5 કેમ જમીન ધંધો કરવાના કે? હા, એક ફેક્ટરી નાખવાનો વિચાર છે એમ હે ને? કપાસની. અરે વાહ, જીમ કરવાના? હા. અરે વાહ. હે બાપુ, તે ભાગીદારી કરી નાખો ને મારી, એટલે હું તે એમાં લાગી જાઉં, અમે બંને ભાગીદાર થઈ જાય. અરે પણ જે આવ્યો છે એને જે કામ માટે આવ્યો છે, કામ તો પૂરું થવા દે. જો કાકા, તમારા દીકરાને ઈચ્છા છે, અને એમે અમારા ધંધામાં પાર્ટનર જેટલા ભેગા કરીએ એટલા ઓછા છે, તો ઘરનો છોકરો છે, તમે કહેતા હોય તો ભાગીદારીમાં અરે નાખી દેજો. કઈ વાંધો કેટલા નહીં. રોકવા પડશે? રોકવામાં તો પાર નથી. અત્યારે લગભગ અમારો ખર્ચો છે 2.5-3 કરોડનો ખર્ચો છે. હા, અમારે જેટલી ભાગીદારીમાં બેસવું હોય કેટલા કેટલા કરી દેવા તમે, તો એ પ્રમાણે ભાગીદારી કરો. તો આ તમારી લાઈનમાં મને કાંઈ સમજણ નહીં પડે, પણ આ મારા મિત્રનો દીકરો છે અને તું તો મારો દીકરો છે, કામ થઈ તો ગયું, પછી સારું કાંઈ કે તમારું કંઈક સેટિંગ થતું હોય તો આપણે કાંઈક કરશું ને વિચારીશું. પાણી લાવજે, પાણી. અને સાહેબ પાર્ટનરમાં ન રહેવું હોય તો થોડુંક કામમાં કંઈક સેટિંગ થાય તો કરશું, બીજું શું. લો. ગોવિંદ, મારો મતલબ જય શ્રી કૃષ્ણ. અરે મીરા, તું કેમ છો? બસ બસ મજામાં. તું અહીં મતલબ શું કરે છે અહીંયા તું? હા, હું હારાને દેર છે મારા. હા હા, મારા ભાભી છે. હા, લગ્ન થઈ ગયા છે ને તારા તો? વિધવા છે. એક મિનિટ. અરે પણ બહુ બેટા તમે મારા મોટા દીકરા સાથે લગ્ન થયા હતા. તો પણ તમે એકબીજાને કેવી રીતે ઓળખો? હું એ જ પૂછું છું કે
સ્કૂલમાં હારે ભણતા હતા. સ્કૂલમાં સાથે હતો, ઘણી નાની હતી તું તો બદલાઈ નથી. આમ ને આમ જ છે હજુ. તમે અહીંયા અચાનક અરે બેટા આ મારા મિત્રનો દીકરો છે. આના પપ્પા અને હું અમે ખાસ મિત્ર હતા, હાથે ભણતા હતા અને એનો દીકરો જમીન માટે આપણા ગામમાં આવ્યો છે. પણ તારા વિશે સાંભળીને બહુ દુઃખ થયું. એવું તો શું થયું હતું કે તારો નસીબ કિસ્મત, અમુકના કિસ્મત એવા હોય, આવે એવા ભરખીસ ખાય. છો રીછા બેટા હો બેટા તમે અંદર જાઓ. ચલો જે થયું તમે ચિંતા નહીં કર, ઉપરવાળો બધું સારું કરશે. આપણા હાથની વાત તો છે નહીં. ચાલો. અરે હા, એમ તો બહુ ડાઈ હતી નાની હતી ત્યારે. બહુ ડાઈ છે. 2 દીકરીઓ આપી છે આ ઘરને. મારા દીકરાની 2 દીકરીઓ છે. હા, કરવાની છે મારે. તમારે ખુશ થવું જોઈએ. તમારો દીકરો ભલે જતો ભલે સોરી ભલે ન કહેવાય, પણ તમારો દીકરો જતો રહ્યો છે તો એમના યાદગીરી સ્વરૂપ તમને 2 સંતાન આપ્યા છે. હા. સંતાન છે તો હા તો અમે રાખીએ જ છીએ ને. બહુ લાડ કરીએ છીએ, બહુ પ્રેમથી રાખીએ છીએ. કાકીનો સ્વભાવ જરા છે ને થોડોક ચીડાપણું આવી ગયું છે. પુત્રોને ભાગીદારી કરવાની છે. હા હા લાગશું અહીંયા આવ બેટા, અહીંયા આવ. અહીંયા છો અંકલ આવ્યા છે. મીરા જેવી જ છે. લે આ તો મારી પાસે આવી પણ ગઈ. અરે મીરાની દીકરી છો? બહુ ડાઈ દીકરી છે અને બિલકુલ એના જેવો જ નાક નકશો છે. અમારી દીકરી છે ને બધા પાસે જ રમતી રહે, જો બધા પાસે જ આવી જાય, બસ એને બિસ્કિટ પડી જવા જોઈએ. એ બધું તો બરાબર. જમીનનો સોદો થઈ ગયો કે કેમ? છો બેટા મારી વાત સાંભળ. આ મારા મિત્રનો દીકરો છે, એ હોટલમાં રોકાવાનો હતો, એ બધું કેન્સલ કરીને હું અહીંયા લઈ આવ્યો છું. એટલે હવે 2-3 દિવસ અહીંયા જ રહેવાનું છે. એનું કામ પડે ત્યાં સુધીમાં તારે જે વાતચીત કરવી હોય ને એ કરી લેજે. અરે જમીન પૂછે છે તો જમીનનો બધો વહીવટ કરવા માટે જ હું અહીં આવ્યો છું. અને બધું લાઇસન્સ ને બધું લેવું પડે ને એની બધી દોડધામ છે. 2-3 દિવસ લાગશે. એટલે મેં તો હોટલ પણ બુક કરાવી નાખી હતી, પણ હવે આ કાકા માન્યા નહીં એટલે મારે બુકિંગ હવે કેન્સલ કરાવવું પડશે. સારું સારું, અહીંયા રહેજો, વાંધો નહીં. સવાલ કર્યો તો મેં કંઈક લગ્ન થઈ ગયા તમારા? તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો થઈ ગયા હતા પણ હવે છૂટા છેડા. અચ્છા એવું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કેમ બેટા આવું થયું? સંસાર છે, ચાલતું રહે. અનસમજ મારી ઘરવાળીને બહુ અનસમજ હતી અને ભગવાનની દયાથી આપણી પાસે બધું હતું, છતાંય હવે એને એમનો વિચારધારા અને મારી વિચારધારા ન મળતી. બેટા આવું છે ને તારી સાથે નહીં પણ દરેક ઘરમાં આવું જ હોતું છે. કોઈ એકબીજાને સમજવા રાજી જ નથી રહેતા ને, એટલે આવા ડખા થાય અને છૂટાછેડા તમારા જેવા યંગ છોકરાઓનો થઈ જાય છે. હવે થઈ ગયા તો થઈ ગયા. હું તો ચાલો ભગવાનને કંઈક સારું મંજૂર હશે એટલે થઈ ગયા ચાલો હશે. મળી ગયો મને તો. આદિત્ય, આ દીકરો અહીંયા એટલે કે તારા પપ્પાના ફ્રેન્ડનો દીકરો અહીંયા રોકાવાનો છે તો એમને રૂમ બતાવી દે. હા, મારો દીકરો બહુ હોશિયાર છે. બહુ હોશિયાર. હોશિયાર જો આપણને છે ને મારા ધંધામાં હોશિયાર માણસની જરૂર હોય જ. બરાબર. હવે 200% તમે ઇન્વેસ્ટ કરો તો સારું છે અને ન કરો તોય વાંધો નથી. બરાબર. હવે ના ના કરી નાખશું. અરે પણ બેટા જો અમારો દીકરો છે એને બધો આવો બધો છે ને ધંધા કરવાનો બહુ ઇન્ટરેસ્ટ પણ છે. હવે તું આવી ગયો છે તો કંઈક એને સપોર્ટ કરજે અને તું પણ એનો સપોર્ટ લેજે. બધું થઈ જશે. સામાન કે તમારો ગાડીમાં? હાલો હું ગાડીમાં સામાન છે લઈ આવો. હા રા બરાબર, હું આવું ભાઈ, હું લઈ લઉં. તમારે થોડો લેવો, મહેમાન કેવા તમે. ભાઈ મને કહો, તને ખબર છે આ ઘરમાં એવું કોણ છે? મને શું ખબર? અરે અહીંયા જમીન લે છે, જીન નાખવાના છે, કપાસનું જીન. 2.5 કરોડનો ખર્ચો. 2.5 કરોડનો. પણ આપણે શું એમાં? મેં વાત કરી લીધી ભાગીદારીની. હું નોકરી મૂકી દેવાની છે ને આ જ કરવાનું છે હવે. ભાગીદારીનો ધંધો ચાલુ એ ભાઈ યારે. બાપુજીના મિત્ર છે ને એનો દીકરો છે એ. અને ખાસ વાત એ કહેવાની કે હવે ભાભી યારે તારે છે ને હારાહારી રાખવાની છે. આપણા તરફથી કાંઈ પણ ભાભીને એમ ન લાગવું જોઈએ કે તારો અત્યાર સુધી સ્વભાવ ગમે એવો હોય ને તો સુધાર નાખજે, એ કામ લાગશે. કેમ? ભાભીની બે હારવાર ભણતા હતા. કોણ? ઈ ભાઈ એવા તો ઈ ને હા ભાભી બે. હા, અને અહીંયા જ રોકાવાના છે હવે. એ હોટલમાં જતા હતા બાપુજી એ ના પાડી, એ કે અહીંયા આપણું ઘર જ છે ને.
ધર્મશાળા જ ખોલી છે અમે તો, જેટલા હોય એટલા આવતા જ રહ્યો. ભાઈ હવે આમાં તો ફાયદો જ ફાયદો છે, એટલે આમાં ધર્મશાળા ન કહેવાય. આ તો આપણી માટે છે ને હારામાં હારો મોકો કહેવાય. રૂપિયાવાળો આપણે ઘરે આવ્યો પણ રોકાણો. મારે ને ભાભીનો અત્યાર સુધી કંઈ વાંધો જ નહોતો. પણ હવે હું વિચારું છું કે આપણે આમે ભાભી હાટુ છોકરો ગોતતા હતા કે નહીં, તો કેવું સારું કહેવાય. જો એને છૂટાછેડા થઈ ગયા છે, ભાભીને આપણે ભાઈ નથી, તો ઈ ને ભાભી બે હારવાર ભણતા હતા, અને ઈ ને ભાભી બંનેના લગ્ન થઈ જાય તો કેવું સારું. હે ભાભી આપણી નજર સામે તે મારા પાર્ટનર બની ગયા હું એનો, તો પછી કેવું સારું. છે નહીં પણ ઘણી વાર હાલે છે ઘણું હો. એટલે આમ મગજ વગરનું તમે સારું વિચારી લ્યો ક્યારેક ક્યારેક. છે ને બાકી મારું મગજ હો કાંઈ ઘટે જ નહીં એમાં. બધા મને એ જ કહેતા હતા કે તું આ નોકરી કરીશો ને એટલે, બાકી જો ધંધો કરીને તો તું પાછો જ ન પડે. એવું મારી વાત કહેવાય. પણ આ એ ભાઈ માનશે લગ્ન કરવા? પૂછ્યું નથી, ને ભાભી માનશે? એ પૂછ્યું નથી. તો હેની ચકલી ફૂલે કે ચડી? આપણે મનાઈ લેવું ને, કંઈક કરવું જોઈએ એવું. અને આમે તે બા છે ને બા, એન્જલાઈ નહોતું ગીમું. પછી આમ પાછા પૂછપરછ કરતા હતા, બાએ જ પૂછ્યું તાર લગ્ન થઈ ગયા છે? બોલો કે થયા હતા પણ છૂટાછેડા થઈ ગયા. તે બાને તેમ થયું છે ને પરિણામી જ દવાને. મને લાગ્યું કે બાનું મોઢું જોતા બાને વિચાર તો કાંઈક હશે ઊંડાણપૂર્વક, પણ કીધો નહીં. સમજી તું? એટલે આ મોકો મળ્યો છે આપણને. જો મારે ધંધો સેટ થઈ જાય, ભાભીનું ઘર બંધાઈ જાય, અને બધું સારું જ થાય છે. એટલે આવું સારું થતું હોય તો આપણે વચમાં કાંઈ ઓલું કરાય નહીં. એટલે કોઈ પણ જગ્યાએ આપણે ભાભીને કાઢવાની વાત કરાય નહીં. બા ભલે ઉછળતા, તું ભાભી સામે આંખે ન થતી. અરે નો થાવ. હવે આડી પડજે, બા બોલે ને તોય ઓલા ભાઈ જોતા હોય ને જો બા કાંઈક બોલતા હોય ને તો આપણે આડું પડીને સારું થવાનું. સમજી? એટલે એ ભાઈને એમ થાય કે ઓહો આ લોકો તો કેટલું ધ્યાન રાખે. હા સમજે? સાચી વાત છે તમારી. આવું કંઈક કરવું જોઈએ. પછી તારે મને તે કહેવું પડશે સાહેબ, જીનના શેઠ, કપાસના વેપારી. હજી રાત પડવાની ઘણી વાર છે. હોવાની વાર, હોવાની વાર હોય એટલે સપના જોવાની વાર હોય. એટલે આ ધોળે દીએ છે ને સપના જોવાનું બંધ કરી દે. સપનું નથી, આ હકીકત છે ગાંડી, હકીકત. અને મેં જે એને વાતમાં લીધા છે એનો સામાન બધો ઢહડીને નાખી દીધો કબાટમાં. રૂમ આપણો પડ્યો નો લો એ રૂમમાં. કોકને હારા થતા તો આવડે જ છે. મેં કીધું ગાડી ધોવી છે, આ ભલે આમ ધોઈ નાખું. મેં કીધું આગળ ચકાચક કરી દો. એ કે ના ના હાલ છે. હમણાં કે મારે વેપારી બનવું છે ને શેઠ બનવું છે, ગાડી ધોવાનો ધંધા કરશો તો એને સારું લાગે ને, કેટલું ધ્યાન રાખ્યું મેં એનું. આ જમવાનું મેં કીધું છે સારું બનાવજો. ભગવાન અમારા ઘરવાળાને થોડીક તો બુદ્ધિ દે, વધારે ન દે તો કાંઈ નહીં. થોડીક દે એટલે ને કામ આવે. હે એમ અરે જાઉં તું ખોલી દો. વાતો નહીં, હું જતો રહીશ. જાતો જતો ગાડીમાં એક વસ્તુ બોલાઈ ગઈ હતી. હા અ, જો ખબર છે મને. એમ જ પૂછીશ ને કે આટલા વર્ષ ગાયબ થઈ ગઈ, કોઈ દી વાત નહીં, વાવડ નહીં. પણ હું કહું, મારા બા ને બાપુજી બીજા શહેરમાં રહેવા જતા રહ્યા, ત્યાંથી મારા લગ્ન કરી નાખ્યા, અને આ બે દીકરીઓ થઈ પછી આવું થઈ ગયું. એટલે કોઈ દી કોઈને મળી જ નહીં. જે થયું છે ને સાંભળીને ખરેખર બહુ દુઃખ થયું. અને ભગવાન આવું કોઈની સાથે નહીં કરે. અને બે દીકરીઓ પણ તારા પતિનું અવસાન કઈ રીતે? એક્સિડન્ટ થયું હતું. વાત મળી છે કે એક્સિડન્ટ થયું હતું, સાચું કોઈને ખબર નથી. આજે હારા ઘરેથી ગયા હતા, રાજી ખુશીથી મળીને ગયા, દીકરીઓને રમાડીને ગયા. અરે રસ્તામાં ફોનમાં વાત કરી હતી, પણ પછી એવા વાવડ આવ્યા કે એક્સિડન્ટ થયું ને એ ન્યા પૂરા થઈ ગયા. મારો મતલબ કે એમનો જીવ જતો રહ્યો. પણ મને આજ સુધી ન સમજા કે એક્સિડન્ટ થયું હતું તો એટલે આજુબાજુમાં કોઈ માણા નહીં, કોઈ બચાવવાની કોશિશ નહીં કરી હોય, કોઈ દવાખાને નહીં લઈ ગયું હોય. જો જે કિસ્મતમાં લખ્યું હોય એને કોઈ ના રોકી શકે.
અરે આ તો તારી જ દીકરી છે. 2 મિનિટ હો બેટા, અંદર આવું છે? તારી દીકરી તો છે ને બિલકુલ તારા જેવી જ લાગે છે. આ કલર તો જો. શું નામ રાખ્યું છે આનું? લક્ષિતા. આ મોટી નાની ખુશી. તારું નામ બેટા લક્ષિતા છે? હા, કેટલા વર્ષથી જો તું? નહીં બોલ, શરમાઈશ. કોઈ નવા મહેમાનને જોવે ને તો રૂમની બહાર ન નીકળે. તમારી પાસે તો કેમેય આવી હશે. લે રંગ રૂપ ચહેરો બિલકુલ તારા જેવો જ છે. અને હું શું કહું છું, હવે જે થવાનું હતું થઈ ગયું, પણ હવે એક તો આ 2 બાળકોનું ભવિષ્ય એના વિશે તે શું વિચાર્યું? વિચારવાનું શું હોય? આવડું મોટું ઘર છે, પરિવાર છે. છોકરીઓ મોટી થઈ જાય ને એટલે બસ એકવાર 2 દીકરીઓને હારે વડાવી દઉં ને એટલે મારો ભવ પાર. આનાથી વધારે મેં કોઈ દી કંઈ વિચાર્યું નથી. સાચી વાત છે. તારા દીકરીઓ વિશે આટલું બધું વિચારે છે, એમના ભવિષ્ય વિશે આટલું બધું વિચારે છે, બહુ સારી વાત છે. પણ તારે થોડો ઘણો તારો એ વિચાર કરવો જોઈએ. વિચારવાનું શું? ભગવાન છે ને, એણે કંઈક તો ધારી જ હશે ને. દુઃખી કરનારો એ છે ને, તો એ દુઃખને ભૂલાવીને આગળ વધારવાવાળો પણ એ જ છે. અત્યારે વહમું લાગે છે, એકલતા અનુભવાય છે, દુઃખ થાય છે, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ બધું સારું થઈ જાય. જો ભગવાનને જે ધારી એ તો થશે જ, પણ પ્રયત્ન તો આપણે જ કરવો પડશે ને. એટલે બહુ મસ્તી ખોર છે તારી દીકરી. અને નાનપણમાં તો બનાવી ને સ્કૂલમાં સૌથી વધારે જો કોઈ છોકરી મસ્તી કરતી હોય ને તો એ તું. સાચી વાત જો કે છોકરામાં હું હતો વધારે મસ્તીખોર, પણ છોકરીઓમાં તો તારો નંબર આવતો હતો. અને એ સમય એમાંય તો ગયો. હવે તો બોલવું પડે ને તો જોર પડે બોલતા. સાચી વાત છે. અને હું શું કહું છું, તું ભણવામાં આટલી બધી હોશિયાર હતી તો પછી તે આગળ ભવિષ્ય માટે કંઈ વિચાર્યું નહીં? ના, બાપુજીને એવું કહેવાનું હતું કે દીકરીઓ હારે જ સારી લાગે. ભણવું ગણવું નોકરી કરવી એમને ગમતી જ નહોતી. અને બાપુજી કે એટલું જ કરવું પડે. પણ જે હોય તે મારા નસીબ. જા, તું વસ્તુ લેવા જતો હતો ને, હું રસોઈની તૈયારી કરું. હા, ઠીક છે. શું જોયા કરે છે મોબાઈલમાં? રીચા, હું તને પૂછું છું શું જોઈ છે મોબાઈલમાં? અરે હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરો ને. પણ મારે એકદમ મહત્વની વાત કરવાની છે અને તારું કામ છે, જરા ફોન મૂકશે? મારા કાન ખુલ્લા છે, હું ફોન મૂકું કે ન મૂકું? બોલો. તો તું ફોન મૂકે પછી જ હું વાત કરીશ, ત્યાં સુધી બેસું પછી તો શું કરું? કારણ કે મારે તને વાત એવી કરવાની છે ને કે બોલો, મૂકી દીધો. હવે બોલો એટલે મને ખબર પડે. હવે છે ને આની અંદર પણ કલાકો ન વિતાવતા. હવે છે ને આ તારો જે સ્વભાવ છે ને એ આ 4 દિવાલમાં એટલે કે આ રૂમની અંદર છે ને થોડોક એકદમ પોઝિટિવ હોવો જોઈએ. ભલે આ રૂમની બહાર તું જે કરતી હોય તે, હું એને તને ટોકતો નથી, પણ રૂમની અંદર તો કમસે કમ શાંતિથી હક લેવા દે. અને તું જાતે તે લે. અપાઈ ગઈ સલાહ? હા, બોલી લીધું. હજી તો ઘણું બોલવાનું બાકી છે. તો બકવા માંડો એટલે સાંભળીને વાત પૂરી કરું, એટલે મને આવી જશે ઊંઘ. શું હું તને શું કહું, આ મારા મિત્રનો દીકરો જે આપણા ઘરે આવ્યો છે ને, ખબર છે મને. એ મને એવું લાગે છે કે બહુ વ્યવસ્થિત છોકરો છે. હા તો? એના પપ્પાને હું સારી રીતે ઓળખું છું, એની મમ્મીને ઓળખું છું, એના કુળ કુટુંબને ઓળખું છું. હા તો? એ ટેલેન્ટેડ છે. એ ક્યાંથી ક્યાં સુધી આપણા ગામ સુધી જમીનનો વહીવટ કરવા માટે આવ્યો છે, બિઝનેસ કરવા આવ્યો છે. બધી વાત ખબર છે. તો એ આજે મેં છે ને આપણી મીરા સાથે કંઈક બહાર એની ગાડીમાં કંઈક લેવા જવાનો છે અને એ લોકો છે ને 2 વાત કરતા હતા અને મેં થોડી વાત સાંભળી એ લોકોની. અને એ લોકો એટલા લાગણીથી વાત કરતા હતા. આપણી મીરા બહુ જે કંઈ કહી રહી હતી ને એ શાંતિથી સાંભળી રહ્યો હતો અને એને યોગ્ય સલાહ સૂચન કરતો હતો. અને એ લોકોની વાતચીત સાંભળીને હું થોડોક પ્રભાવિત થઈ ગયો કે આ છોકરો ઘણો સારો છે અને મારો જાણીતો છે ને મારા મિત્રનો છોકરો છે. તો મને એવી ઈચ્છા થઈ કે તમે બધા પરવાનગી આપો તો, અને એ એગ્રી થતો હોય તો, એના છૂટાછેડા થયા છે તો આપણે આપણી મીરાને એની સાથે પરણાવી દઈએ તો.
પરણાવી દો. છો તું છે ને પછી તારી પેલી ભાષામાં નહીં કહેતી. હું જે બોલું છું, હું જે કહું છું, તારી પાસે સજેશન માંગુ છું. હું જે બોલું છું અલગ રીતે બોલું છું, અને તું છે ને બધી જ વસ્તુમાં હા કહી દેશે. સાંભળો, તમારે જે કરવું હોય ને એ કરો. મારા ઘરમાંથી આ બલા જતી હોય ને તો મેં કીધું છે ને કે તમારે જેની હારે પરણાવી દો. મને એમાં ના જ નથી, સમજી ગયા? જેને એટલે તું કેવી વાત કરે છે? મેં તને બધી ઓળખાણ આપું છું, સમજાવું છું, ને તારી પાસે સજેશન. અરે એ વ્યક્તિ મારા જીવનમાં કોઈ મહત્વ રાખતું જ નથી. એ મારા ઘરમાં ન હોય ને તો હું સુખી, એ જાય ને તો વધારે સારું. જો રીચા આટલી બધી એ તું જે રાખે છે ને એના પ્રત્યે આ બહુ કંઈ સારું નહીં કહેવાય તારા માટે. શું રાખું છું? ઠીક છે, પણ હું તને એક સલોગટી રીતે શાંતિથી પૂછી રહ્યો છું કે આવી વસ્તુ મેં જોઈ, એકબીજાને લોકો મિત્ર છે, એકબીજાને ઓળખતા પણ છે, એટલે હું તને શાંતિથી વાત કરું છું, અને તું એને જવાબ મને બીજી રીતે આપે છે. જો તમને યોગ્ય લાગતું હોય તો તમે કરી શકો. તો આવો જવાબ કેમ નથી આપતી? તો એમાં તો કીધું તમને યોગ્ય લાગે તો તમે કરી શકો. બરાબર. તને મતલબ મીરા અહીંયા રહે કે નહીં રહે તને કોઈ ફરક પડે એમ નથી? જરા પણ નહીં. એનું સારું થાય, એનું ખરાબ થાય, એની સાથે તને કોઈ મતલબ જ નથી? એનું સારું ખરાબ જે થવાનું હશે એ થશે, બરાબર. પણ આ બાબતે હવે મારી સાથે કોઈ ચર્ચા નહીં કરતા, મને મજા નહીં આવે. ઠીક છે, મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસે સલાહ સૂચન માંગી. ઠીક છે, હવે તો તું તારા મોબાઈલમાં તારી પાસે સમય હોય તો તારા મોબાઈલમાં જોઈ શકે છે, અને શું હોય માથું દુખવા માંડ્યું તમારી વાતથી. ઠીક છે, હા, ઓકે, જેવી તારી વાત છે. હું બેસી જાઉં છું. ચાલો કાકા, કામ તો બધું આપણું પતી ગયું છે સરસ રીતે. અને સમજ પડી? હા, સમજ પડી ને. હા, શેની? છે આપણે અહીંયા કપાસની ને. હા હા, એ તો ના, એ બધા દલાલોને કહી દઈશ આજુબાજુના બધાને કે આપણે ત્યાં ગાડી આવે ને ત્યાં જ બધી કપાસની ગાડીઓ આવી જોઈએ. હા, પણ જો હવે સંગ્રહ કરવાની જવાબદારી હવે ત્યાં લીધી છે તો વધારામાં વધારે સ્ટોક થવો જોઈએ. એ તો બધું કરી લેશે. અમારા આદિત્યને બધું આવડે જ છે પહેલેથી. તું કેવી વાત કરે છે? જવાબદારીનું કામ સોંપ્યું છે, જો ધ્યાન રાખજે હવે. અને કપાસ કેવો છે કેવો નહીં એ બધું જોઈને જ લેવાનું. આમ હરખો ગોરી કરીને જોઈશ તાર કેટલા છે કેટલા નહીં. હા હા, એમ તો બહુ સમજદાર છે. ના ના, પહેલેથી બાપ દાદાનો ધંધો હતો ને અમારે. એ નાનો હતો ત્યારે એમાં આટા મારતો હતો ઈ. હતો તમારો ધંધો ઈ? હા હા, હતો પહેલા કપાસ ઉગાડવાનો. છો બેટા, હા તારી કાકી આ છે ને દરેક વાતમાં તું જે કંઈ પણ બોલશે ને બધું જ એને આવડતું હતું. મજાક મજાક. અત્યાર સુધીમાં કાંઈ કરી બતાવ્યું નથી. અરે કાકા, બસ હવે આજ મારી કાકીને નહીં ચીડવો તમે. અને ચલો હવે ઘણા દિવસ થયા છે અહીંયા આવ્યાને, અને હવે નીકળવાનો સમય થઈ ગયો છે. પણ બેટા તું જાય પેલા મારે તારી સામે અને બધા સામે એક વાત કરવી છે. આગળ નાખો. અરે હા, તમારો હવે દીકરો સાંભળ. સેટ જ છે, તમે બિલકુલ ચિંતા મૂકી દો બધી. અરે એવી નથી વાત. અરે તમે કીધી એ બધી વાત અમે સાંભળીને, શાંતિથી સાંભળીને. ધંધાની વાતો તો તમારા કાકા જે કહેતા હોય એને શાંતિથી સાંભળો. તમારા કામની જ વાત છે. તમારે પણ એના કરતાં વધારે છે ને આપણે જરૂર છે શાંતિથી સાંભળવાની. એ તો સાંભળશે જ મારી વાત. મને તો ખબર જ છે ને. તમે બેટા મારી ઈચ્છા એવી છે અને મારું કહેવું એવું છે કે તારા પણ છૂટાછેડા થઈ ગયા છે. હું તને ઓળખું છું, તારા પપ્પાને ઓળખું છું, અને તું મારી વહુ એટલે કે મીરા વહુને પણ ઓળખે છે. મારી એવી ઈચ્છા છે કે જો તારા પપ્પાને તું રાજી હોય ને તો હું મીરાનો હાથ તને આપવા માંગુ છું. મતલબ કે મારા ઘરમાંથી મારી વહુને નહીં પણ દીકરીને વિદાય કરવા માંગુ છું તારી સાથે. બરાબર છે. બધાય હો પાર્ટનર. પણ બેટા એને સમય તો આપ, જવાબ તો દેવા. સર સાથે ભણ્યા હતા ને, સાથે ભણ્યા. હા, પણ જો બે દીકરીઓ તમારે ત્યાં જ આવશે, વિચારીને જવાબ આપજો. હો, એટલે દીકરીઓ તો અમારી પણ કહેવાય. અમે સાથે ભણ્યા, આટલા વર્ષો સુધી અમે સાથે રહ્યા રમ્યા, પણ મેં મારા જીવનમાં ક્યારેય મતલબ એને એ નજરથી જોઈ નથી. અમે બહુ સારા મિત્ર છે, બધું ઠીક છે, પણ હવે તમે વિચાર કરો કે છે ને ભાભીને અમે લોકો વિચારીએ છીએ કે આટલી નાની ઉંમરે એકલા કેમ રાખવા, એટલે અમે એમના માટે કોઈ મૂર્તિઓ ગોતીને પછી એમના લગ્ન કરાવી દઈએ. એના કરતાં સારું છે કે તમે સાથે ભણ્યા છો, એકબીજાને ઓળખો છો, જાણો છો, અને હવે તો આપણે પાર્ટનર પણ છીએ. તો આનાથી ખુશીની વાત બીજી તો કઈ હોઈ શકે? અને જુઓ, આ અમારી વહુની ઉંમર નાની છે. તમે નહીં લગ્ન કરો તો બીજી કઈ જગ્યાએ. નાની ઉંમર છે એટલે અમે લગ્ન તો કરાવીશું જ. પણ વાત એમ છે કે જ્યાં લગ્ન કરાવીશું એ માણસો કેવા છે કેવા નહીં, સારા છે કે ખરાબ,
હા એની માટે સારા નીકળશે કે નહીં, પેલી બે દીકરીઓને સાચવશે કે નહીં. અને આમ પણ આ છેલ્લા 3-4 દિવસમાં તમારે પણ અમારી ખુશી લક્ષિતા સાથે છે ને એમ લગાવ સારો થઈ ગયો છે. એટલે જોર જબરદસ્તી નથી, પણ તમે લગ્ન માટે વિચારી શકો. તમે પણ છૂટાછેડા લીધા છે અને આને કનસીબે ધણી ગયો. એટલે જો મીરા, સાચું કહું છું ને બેટા? હા અરે પણ મેં એ- કહ્યું એ સાચું. જો અને આવી સુંદર સુશીલ દેખાવડી છોકરી ક્યાં મળશે હે? ક્યાં મળશે? અને જો બેટા તારે સમય જોઈતો હોય ને તો તું તારા પપ્પાને પૂછીને પણ મને કહી શકે છે. જો મીરાને મેં એ નજરથી ક્યારેય જોઈ નથી, પણ પણ શું? જો મીરા આ વાત માટે રાજી હોય તો મારી હું હા, શું છે. કહું? મારા સાસુ અને સસરા કે એમ જ કરવાનું હોય ને. એટલે એમ નહીં, એમની તો હાથ છે, તારી હાથ છે ને? પણ મારા પપ્પાને એકવાર પૂછવું પડશે મારે. અરે કંઈ વાંધો નહીં બેટા, તારા પપ્પા સાથે હું વાત કરી લઈશ બસ. એની તો ઉપાધિ કરવાની જરૂર જ નથી. હા તો ભાભી શું વિચાર છે? હા કીધું તો ખરું, આપણે હા એની હા હે ને? હા જો બસ તો તમે મારા પપ્પાને મનાવી લો, એટલે આપણે ધામધૂમથી તો લગ્ન ન કરી શકીએ, પણ સાદાઈથી મંદિરમાં ફેરા ફરી લેશું. હા કંઈ વાંધો નહીં બેટા. હા ઠીક છે, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ પછી. સોનામાં સુગંધ ભરી ગઈ. હા તારું કામ થઈ ગયું ને આનું થઈ ગયું નહીં? સારું સારું આવો. હવે ખોટો ગુસ્સો નથી કરવો, રાગ દ્વેષ બધું કાઢી નાખ્યું હો મનમાંથી. હવે લગ્ન કરીને જવાનું જ છે. હારે તો હે કાંઈ વાંધો નહીં, સાચવજો બે છોકરીઓને. છે ને તારી જીભડીમાં પણ થોડો કાબુ રાખજે. હવે તારા પગમાં જે કાંટો હતો ને એ કાઢી નાખ્યો છે મેં. તારા હવે બાપને બસ. બાબુજી અરે બેટા તું પણ છે ને હવે આની વાતમાં આવવાનું ઓછું કરજે ને. જેને ધંધે લગાડ્યો છે ને તો એમાં ધ્યાન આપજે. ધ્યાન આપે જ છે.